સો કેમ છો રાજકોટ અને ગુજરાત. સ્પેશિયલી આજનો આપણો ટોપિક છે કે આર્મ બેન્ડ ટેટુ આપણે કેવી રીતે બનાવીએ. આર્મ બેન્ડ ટેટુમાં હું પણ બહુ બધું ગભરાતો હતો કે ભાઈ એ વળશે તો કેવું લાગશે ને સ્ટિક કેવી રીતે થશે. તો આજે ઇઝી ટેકનિક તમને બતાવું છું. સૌથી પહેલાં આપણે એ ફોટોને ઇમેજને લઈ લઈએ, પછી એને ક્રોપ કરી દઈએ એકદમ નજદીકમાં કે એ પ્રોપરલી ક્રોપ થઈ જાય. પછી આપણે એને બેન્ડ કરશું. બેન્ડ એટલે કરશું કે એ જ્યારે આપણે એને સ્ટિક કરશું ત્યારે સ્ટાર્ટ અને એન્ડમાં એ પ્રોપરલી સ્ટિક થાય. એટલે એના માટે મેં ફોન્ટ મીમ કરીને એક વેબસાઇટ છે યુઝ કરી છે, જેમાં બેન્ડ ઇમેજ ઇઝીલી થઈ જાય છે, તમને દેખાતું હશે. હવે એમાં હું બેન્ડ ઇમેજમાં 33 લખીને જનરેટ કરી છે કે 33 ડિગ્રી સુધી એ બેન્ડ કરે પ્રોપર. તો એ એવરેજ એક રેશિયો રહે છે કોઈ પણ હાથ માટે. તો મેં એને બેન્ડ કરીને સેવ કરી લીધું છે ફોટોઝમાં. હવે એ પ્રિન્ટ કાઢીને હું એ જ પ્રિન્ટની સ્ટેન્સિલ પેપરમાં પ્રિન્ટ લઈ લઈશ, જેથી કરીને મને એ ઇઝી રહેશે સ્ટિક કરવામાં. મેં એને સ્ટિક પણ કરી દીધી. સ્ટિક કરવામાં ઇઝી એટલે છે કે જ્યારે મેં એને બેન્ડ કરી દીધી ત્યારે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એ પાછળની જગ્યાએ મને પેરેલલ રહેશે, સ્ટિક થઈ જશે એનું વિડ્થ અને લેન્થમાં. જો એમાં હ્યુમન એરર રહેતી હોય 1 ઇંચની કે હાફ ઇંચની, તો આપણે એને રફ કરીને ફ્રી હેન્ડથી પણ પેરેલલ કરી શકીએ છીએ. તો એને મેં ધીરેથી કાઢી લીધી છે ને એની માથે તમે 15 મિનિટ્સ પછી ટેટુ ચાલુ કરી શકો છો. તમે જોઈ શકો છો ટેટુ બી પ્રોપરલી થઈ ગયું છે, અને બેક સાઈડમાં મેં એને સ્ટાર્ટ અને એન્ડ પોઈન્ટ રાખ્યા છે, જેના કારણે એ ફ્રન્ટ સાઈડથી બહુ ઇઝીલી વિઝિબલ અને સારું વિઝિબલ રહે. બીજા કોઈ પણ ડાઉટ માટે તમે નીચે કોમેન્ટ કરીને બતાવો, અમે એના પર જરૂર ને જરૂર વિડીયો બનાવશું.